નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ GPSSB દ્વારા આંગણવાડી સુપરવાઇઝરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લગભગ 33 જિલ્લાઓનું લિસ્ટ પણ કેટેગરી વાઇઝ જાહેર કરવામાં આવ્યું છે. આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટેની વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા વર્ગ 3 સંવર્ગની કુલ 20 જગ્યા પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ ભરતી તરીકે દિવ્યાંગ મહિલા ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે. આ જગ્યાઓ માટે માત્ર દિવ્યાંગ મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે. માટે દિવ્યાંગ મહિલા ઉમેદવારે સરકારશ્રીની ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર 15/4/2025 બપોરના 15 કલાકથી 15/5/2025 સમય રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ ઉમેદવારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ 15 KB અને સિગ્નેચર 15 KB સાઇઝથી વધારે નહીં તે રીતે JPG ફોર્મેટમાં સ્કેન કરી કોમ્પ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક વય, જાતિ, દિવ્યાંગ હોવા અંગેના નિયત નમૂનાના પ્રમાણપત્ર તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે દિવ્યાંગ ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રૂબરૂમાં ચકાસણી અર્થે રજૂ કરવાના રહેશે, જેની દરેકે અચૂક નોંધ લેવા વિનંતી છે. ભરવાપાત્ર જગ્યાઓની જે વિગતો છે, મુખ્ય સેવિકા સંવર્ગની જિલ્લા પંચાયતવાર કેટેગરીવાર ભરવાપત્ર જગ્યાઓ જે નીચે મુજબ આપેલ છે, જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ જેવા 33 અલગ અલગ જિલ્લાઓ માટેની કેટેગરી પ્રમાણે જગ્યાઓ આપેલ છે તે એકવાર કોષ્ટકમાં જરૂરથી જોઈ લેવા વિનંતી છે. જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતાઓ રહેલી છે. તેમજ સામાન્ય સૂચનાઓ પણ આપવામાં આવી છે. અરજી કરતા પહેલા મહિલા ઉમેદવારોએ આ સામાન્ય સૂચનાઓ જરૂરથી વાંચી લેવી જરૂરી છે. તેમજ દિવ્યાંગતાની જે કેટેગરી છે તે પણ આપવામાં આવી છે. તે કેટેગરી પ્રમાણે ટકાવારી પણ દર્શાવવામાં આવી છે. મુખ્ય સેવિકા વર્ગ 3 ભરતી માટે જે શૈક્ષણિક લાયકાત છે તેમાં બેચલર ડિગ્રી ઉમેદવારે મેળવેલ હોવી જોઈએ અથવા તો માસ્ટર ડિગ્રી હોમ સાયન્સ, સોશિયોલોજી અથવા ચાઇલ્ડ ડેવલપમેન્ટમાંથી કોઈ પણ એક સ્ટેટ વાઇઝ કરેલ હોવું જોઈએ. તેમજ બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અથવા હિન્દીમાં નોલેજ હોવું આવશ્યક છે. વયમર્યાદાની વાત કરીએ તો 37 વર્ષથી વધારે વયમર્યાદા ના હોવી જોઈએ. તેમજ ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ. ઉમેદવારે પ્રમાણપત્ર દસ્તાવેજો ચકાસણી સમયે માન્ય યુનિવર્સિટી સંસ્થાના દરેક વર્ષ સેમેસ્ટરના ગુણપત્રક અને પદવી પ્રમાણપત્રો અસલમાં રજૂ કરવાના રહેશે તેવું જણાવવામાં આવેલ છે. તેમજ ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ લાયકાતના પ્રમાણપત્રોની માન્યતા તેમજ સંબંધિત યુનિવર્સિટી સંસ્થાની માન્યતા તેમજ સંબંધિત અભ્યાસક્રમની માન્યતા બાબતે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે મંડળ નિમણૂક સત્તાધિકારીનો નિર્ણય આખરી ગણવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ જે કટ ઓફ ડેટ છે તે 15/5/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. વયમર્યાદા માટે નિર્ધારિત જે તારીખ છે તે પણ 15/5/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. તેમજ ઉપલી વયમર્યાદામાં જે છૂટછાટ આપવામાં આવશે તેમાં સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ સુધીની છૂટછાટ છે. મહત્તમ વયમર્યાદા 45 વર્ષ સુધીની રાખવામાં આવેલ છે. તેમજ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. દિવ્યાંગતા ધરાવતા માજી સૈનિક મહિલા ઉમેદવારોને પણ સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષની મહત્તમ 45 વર્ષની વયમર્યાદા સુધીની છૂટછાટ આપવામાં આવશે. તેમજ ગુજરાત સરકારના સરકારી, અર્ધસરકારી, સરકાર હસ્તકના કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ કર્મચારીઓ મંડળની જાહેરાતના સંદર્ભમાં બારોબાર ઓનલાઈન અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ ખાતા કચેરીને અરજી કર્યાની તારીખથી 7 દિવસમાં અચૂક કરવાની રહેશે. તેમજ કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ. પગાર ધોરણની વાત કરવામાં આવે
તો પસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર કરાર આધારિત નિમણૂક થયેથી નાણાં વિભાગના 29/4/2010ના ઠરાવ મુજબ 6/10/2011ના ઠરાવ મુજબ તથા ઠરાવ ક્રમાંક 2002/57 તારીખ 20/10/2015 તથા ઠરાવ ક્રમાંક 18/1/2017 તથા ઠરાવ ક્રમાંક તારીખ 18/10/2023ની જોગવાઈ મુજબ પ્રથમ 5 વર્ષ માટે 40,800 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અરજી કરવાની રીત તથા અરજી પરીક્ષાની ફી બાબત વાત કરીએ તો ojas.gujarat.government.in પર તમે અરજી કરી શકો છો અને દિવ્યાંગ ઉમેદવાર હોવાથી પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. દિવ્યાંગ ઉમેદવારે અરજી કરવા માટે સૌપ્રથમ તો ઓજસની વેબસાઇટ ojas.gujarat.government.in ઉપર જવાનું રહેશે. ત્યારબાદ કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં વ્યૂ ઓલ ક્લિક કરવાથી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ GPSSB સિલેક્ટ કરવાનું રહેશે. મુખ્ય સેવિકાની જાહેરાત ક્રમાંક ઉપર ક્લિક કરવાથી સ્ક્રીન ઉપર એપ્લાય અને ડિટેલના ઓપ્શન જોવા મળશે. ડિટેલ ઉપર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાત જોવા મળશે, જે ધ્યાનથી વાંચી આ જાહેરાતને ભવિષ્યના હેતુ માટે ડાઉનલોડ કરી સેવ કરી રાખવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે. હવે એપ્લાય પર ક્લિક કરવાથી બે રીતે ઓનલાઈન અરજી કરી શકાશે. એપ્લાય વિથ OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન, તેમાં ઓજસ પ્લેટફોર્મ ઉપર ની તમારી વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર, OTR અને જન્મ તારીખ એન્ટર કરી એપ્લાય વિથ OTR કરવાથી તમે રજિસ્ટ્રેશન OTR વખતે આપેલી વિગતો, ફોટોગ્રાફ અને સિગ્નેચર સહિત અરજી ફોર્મમાં આપમેળે આવી જશે. જે વિગતો ધ્યાનથી જોઈ લેવી જેથી તમે અરજી ફોર્મ ઝડપથી ભરી શકશો. ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ કરવાથી ઉમેદવારની અરજીનો ઓનલાઈન સ્વીકાર થઈ જશે, જેથી તમે તેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. સ્કીપ કરીને બધી વિગતો ભરીને ઓનલાઈન અરજી થઈ શકશે. આ રીતે અરજી કરવા માટે ઉમેદવારે પોતાનું નામ, જન્મ તારીખ વગેરે પર્સનલ ડિટેલ્સ ભરવાની રહેશે અને અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો જેવી કે કોમ્યુનિકેશન ડિટેલ, આધાર ડિટેલ, લેંગ્વેજ ડિટેલ, ડિસેબિલિટી ડિટેલ, એજ્યુકેશન ડિટેલ, શૈક્ષણિક લાયકાત વગેરેની વિગતો ભરવાની રહેશે. તો ઉમેદવારો 15 એપ્રિલથી અરજી કરી શકે છે. 15 મે પહેલા ઉમેદવારોએ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ધન્યવાદ.